સત્ય સનાતન ધર્મની જય. પધારેલા ગુરુ સંતની જય. તો સત્સંગ રૂપી ધન મળ્યું અને સદગુરુ મળ્યા છે. ભીખ માગવાનું મટી ગયું તો શાની કરવી વેઠ. શૂન્ય શિખર પર સરોવર ભર્યા ને મોતી નીપજે માય. હંસ હોય તે ગોતી લાવે ને બગલા બગાસા ખાય. સતગુરુ મહારાજની જય. કારણ કે સત્સંગ મળવો એ એક દુર્લભ છે હે? પણ સત્સંગ ક્યારે મળે કે આપણને કોઈ એવા સદગુરુ મળી જાય ત્યારે આ સત સુધી પહોંચાય એવું છે. કારણ કે સત્સંગ તો કરતા જ હોય. ભાઈએ હમણાં કીધું કે બેડું લઈને પાણી ભરવા જાઓ અને પાણીયારીથી દર્શન થાય, પણ બાપા જેમ તેમ દર્શન થાય એવું નથી. કારણ કે ગુરુ મહારાજે જ્યારે આ બધો આપણા દેહનો જે કાંઈ આપણે પોતે પોતાનું માની છીએ એનો જો પીંડો થઈ જાય તો આ સતરૂપી વસ્તુ હાથમાં આવે એવું છે. અને આપણને માલિક કયા મળ્યા છે કે સત વસ્તુના માલિક આપણને મળ્યા છે. કારણ કે જેની આગળ જે વસ્તુ હોય એ વસ્તુ મળે ત્યાં મળે. જેની જેની વસ્તુ જોવે ત્યાં આપણે જવું પડે. કારણ કે આપણે જો ઝવેરીની દુકાને જઈએ અને શાકભાજી માંગીએ તો એ આપણે મૂર્ખ્યા ગણાઈએ. અને જો શાક માર્કેટમાં જઈએ અને આપણે જો ઝવેરીની દુકાન આપણે સોનું ગોતીએ તો પણ એ આપણને મળે નહીં. એમાં સદગુરુ છે એક શેઠ મળ્યા, આપણને એક માલિક મળ્યા. અને જ્યારે સદગુરુ મળ્યા ને ત્યારે આ આપણને માર્ગ મળ્યો. માર્ગ મળ્યો ને ત્યારે આપણને અંજવાળાની ખબર પડી. એટલે આપણે એ માર્ગે આપણે સડ્યા. કારણ કે આપણે ખૂબ મહેનત તો ખૂબ કરતા હતા. અત્યારે કોણ ઈશ્વરની પ્રાપ્તિ પામવા માટે મહેનત નથી કરતું? કે જે મનુષ્ય લોકો છે એ બધાય કોઈ જાત્રામાં, કોઈ યાત્રામાં, કોઈ હોમમાં, કોઈ હવનમાં, કોઈ એકટાણા ઉપવાસમાં બધા જ પોતે છે. પણ જ્યાં સુધી આ સતના માલિની નહીં મળે સદગુરુને ત્યાં સુધી આ વસ્તુ હાથ આવે એવું નથી. એને કીધું કે આ શૂન્ય શિખર પર સરોવર ભર્યું છે. શૂન્ય શિખર પર ત્યાં કોઈ ગાઢ રહેતો નથી. પણ હવે શૂન્ય ઉપર પહોંચી ગઈ અને ત્યારે જો આ હંસ હોય એ ગોતી કે નકર તો ત્યાંથી બાપુ પાસે આવી ગઈ. પારખ જ ન હોય તો આપણે વસ્તુ કઈ રીતે લેવાના છે? કારણ કે આ જે છે એ પારખની જ કિંમત છે બાપુ. પણ આ પારખ ક્યારે લાગી કે સતરૂપી જ્યારે આપણને દિવ્ય મળ્યું અને આપણી દિવ્ય દ્રષ્ટિ, આપણી આંખ ખુલી ગઈ. આંખ ખુલીને ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે આમાં કઈ નાશવંત વસ્તુ છે અને કઈ શાશ્વત વસ્તુ છે. કારણ કે જગતમાં જે કાંઈ દેખાય છે એ બધી વસ્તુ નાશવંત છે. બે આંખે જેટલું દેખાય એટલું નાશવંત છે. પણ આગળ બાઈએ કીધું એમ ગોળ કરતા એ ગળી લાગે, મીઠી લાગે છે માયા. અને જ્યાં સુધી મીઠી લાગશે ને બાપુ ત્યાં સુધી આપણે પાછા વળશું નહીં. કારણ કે આ તો છે કડવો કડવો રસ અને પછી લાગે મીઠો. કારણ કે પેલા કડવું પીવું પડે. આ સીધું મીઠું જોતું હોય તો મળે એવું નથી બાપુ. કારણ કે રોગ થયો હોય ને તો દવા લાવીને કદાચ ખિસ્સામાં લઈને ફરીએ ને તો આ રોગ જાય એવું નથી બાપુ. તો આ તો મહા રોગ લાગુ પડ્યો છે જન્મનો મરણનો કેવડો. કારણ કે હાલતા ને ચાલતા ડર શેનો લાગે છે? હું મરી જઈશ, હું મરી જઈશ. પણ આ એક સદગુરુ મળતા આપણને શાન કરી દીધી કે તું આ મરવા વાળો નથી. પણ નિષ્ઠા લાગે તો બાપુ, નહીતર બીક તો હજી લાગે. પણ જો નિષ્ઠા લાગી અને નક્કી થઈ ગયું તો બાકી એમ વટાવા જાય અને નક્કી કરીએ તો એમાં નક્કી થાય એવું નથી. પણ નક્કી થયેલાના સહારે જો જાય ને તો આ નક્કી થઈ જાય એવું છે. એટલે આ ગંગા સતી બાઈએ કીધું છે ને કે કુપત્રની આગળ વસ્તુ ન વાવીએ અને જ્યાં ત્યાં ન કરીએ આ વાત જોવો તમે. કારણ કે આ વાતો કોણ સાંભળે બાપુ? કે જે પારખતા હોય ત્યાં જઈને આ વાત કરીએ. એટલે તો કે છે કોઈ દેશી મળે એ તો આપણા દેશના તો કરીએ મારા દિલડાની વાતો. ક્યાં જ્યાં ત્યાં વાતો નથી થાય એવું. કેવી વાતો થાય કે એટલું અમે કર્યું, એટલું અમે કર્યું, એટલું લીધું ને એટલું દીધું. હે બાપુ, બીજું કાંઈ ખરું? પણ આજકાલ કરતા આ કાર્ય
વયો જાહે ને બાપુ કાંઈ નક્કી નથી હો. ઘડીક એટલે આ મીરાબાઈ કહી ગયા છે કે આ હીરો હાથમાં આવ્યો છે એની તો કિંમત કરી લે બાપુ. હે બાકી જગત તો આ 5-25 ના ઝઘડામાં જ પડ્યું છે. પડ્યું છે હે આગળ આપણે વાત થતી હતી ને બાપુ, કારણ કે આ ઝઘડા ખોટું છે, એમાં ઝઘડા જ છે બાપુ. ઝઘડા જ છે. પણ સત વસ્તુ હોય ને કે એક વાસણમાં બે બેનું હામા બોલતા હોય કે આ થાળી મારી આ થાળી મારી, પણ જો કોઈ એવો પારખી આવે ને તો એમ કે બેન લાવો તો થાળી લાવે ને નામ પાસે, એટલે જે નામનો હોય એ લઈ જાય ત્યાં પછી, કારણ કે સત વસ્તુ આવી ગઈ પછી કાંઈ બોલવાનું રહેતું નથી. એમાં આપણને એક નામનું ઠેકાણું આપ્યું છે બાપુ, પણ જો ત્યાં જાય સ્થિર થઈને જો ઊભા રહી જાય ને તો કે ગુરુ મહારાજે તું એક નામે જઈને ઊભો રહી જા, તારે બીજું કશું જોવાનું નથી. અને આ જગતમાં નામ સિવાય બીજું કશું નથી. પણ જો નામે ઊભા રહી જાય તો પછી અસલ વસ્તુની ખબર પડે એમ છે. કારણ કે આ વસ્તુમાંથી નીકળ્યું છે ભાઈ, પણ વસ્તુ એમ હાથમાં આવે એવી નથી. એટલે એક ગુરુ મહારાજે વિવેક કરીને કીધું છે કે આખો આ નામનો ભરેલો આખો કોળી માત્ર નામ સિવાય કશું વધ્યું નથી. અને આ જો તો વધ્યો ને એ તું પોતે ઈશ્વર છો, દેવા વાળો પોતે, બાકી આમાં પોતાનું કશી વસ્તુ છે નહીં. તો કોઈ વળી એમ કે લે તમારું તો તને આપ્યું, અમારું નહોતું બાપુ, પણ માની લીધું તું બાપુ. તડકો લાગે છે તો એમ કઈ મને તડકો લાગે છે, ભૂખ લાગે તો એમ કઈ મને ભૂખ લાગે છે, આ માની લીધું તું બાપુ. બાકી સમયના કામ થઈ રહ્યા છે અને કરવું પડે છે ને બાપુ. આ બધા દેહના ડખા મનના હો, આ બધા મનના ઉદામાં છે, બધું કરવું પડે. હું કરું મારા સિવાય કાંઈ થાતું નથી. આજ મોટામાં મોટું દુઃખ છે. મેં કર્યું ને હું કરું, પણ જો આ પોતે નીકળી જાય અને હું મળી જાય તો એનાથી કોઈ આગળ પ્રશ્ન એવું નથી. કારણ કે આપણને ઈ ધન મળ્યું છે, મોતીથી પણ વિશેષ આ વસ્તુ આપણને મળી છે. મોતી પે વિશેષ મળી છે. અને આ ગુરુ મહારાજના જો વસનમાં આપણે રહીએ તો એટલી જીવવાની મજા આવે છે. કારણ કે આપણે એમ કઈ ફલાણા આમ કે પણ સુધરવાની અને ઊભું રહેવાની, સ્થિર થવાની જરૂર પોતાને છે. આ કીધું ને સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મિલે. આ પરમાર્થના કારણે શાયરી દરિયા દે. તો વૃક્ષ હોય છે તો વૃક્ષને ફળ આવે તો કોઈ પથ્થર મારે, કોઈ લાકડી મારે, પણ વૃક્ષ એની સત્તા છોડતું નથી. એમ સરોવરનું પણ કંઈક આવું છે કે એમાં પાપી પાણી પીવે, પુણ્યશાળી પીવે, કોઈ કપડાય ધોવે, ગમે તે કરે, પણ સરોવર છે ને એની સ્થિતિ છોડે નહીં. એમ સંતનું પણ કંઈક આવું છે કે સંત કોને કહેવા કે એના દરિયા જેવડા પેટ હોય. આપણું ઈ લઈ લેશે પણ આપણને ઈ મીઠો સ્વાદ, મીઠું અમૃત આપે છે. કે ગમે એવું હતું તો એમ કીધું તારું જે કાંઈ છે એ તું મને આપી દે. તો આમાં હું હતું બા, કાંઈ હતું ખરું? આ બધું તો કે મને આપી દે બાપ. આવું દયાળુ કોણ હોય મારા વાલા? ગુરુ બહુ દયાળી વસ્તુ છે બાપા, જાણવું પડે એવું છે. કારણ કે ગુરુ વિના બા મટકું મરાય એવું નથી. આપણી સતાઈથી શું થવાનું? કદાચ અહીંથી 1 કિલોમીટર થી આવવું હોય તો પોતાની સતાઈથી અવાતું નથી. આ હુકમ થાય ને તો આ કામ થાય એવું છે, હુકમ વિના કાંઈ થાય એવું નથી. બાકી ભજન કરીને અને આનંદ કરી લીધા જેવું છે. અને મનખ્યો મળ્યો છે, અને જો આપણે ઓળખી ગયા હોય તો આ સુકાય નહીં ને. નવું ન મળે તો કાંઈ નહીં, પણ આ સુકાય નહીં ને. મારા રાજ્ય આ માળા કરવાની છે, કાંઈ ન થાય તો કાંઈ નહીં, પણ આ માર્ગ સુકાય નહીં. કારણ કે ઘણું આમાં કાંટા અને કાંકરા ઘણું બધું આવશે, તોફાનો લાટ આવશે, તોફાન. પણ જે એમાં ડગશે નહીં મારા વાલા, ઈ જેમ છે માર પાર નીકળી જાય છે. અને જેને નિષ્ઠા લાગી ગઈ છે, વચન ઉપર ઊભો રહી ગયો, એને તો જો કે કાંઈ લાગતું વળગતું નથી. પણ કારે લાગતું વળગતું બંધ થાય કે પોતાએ નક્કી કરેલા ઉપર પોતે ઊભો રહે તો વાત કરવાથી નહીં બાપુ. આજ હું હરાજ નાખી દઈશ ને કાલ હું તમને ના પાડવા આવીશ તો આ નક્કી બાપુ નથી. કારણ કે મોટામાં મોટો આ મર્મ છે કે કરવું તો જ કેવું, નહીતર કોઈને કહેવાય એવું આશે નહીં. કારણ કે આ તો હમું
ઝાડમાં આવી જાય એવું છે બાપુ. વાર જ નહીં. હે? વાર જ. આપણને એમ લાગે કે કોઈ આવા આપણને સંત મહાપુરુષ કોક મળે નહીં, ખૂબ છે દુનિયામાં. હા, ખૂબ છે. ખૂબ. આપણી દ્રષ્ટિ લાગે તો ખૂબ છે દુનિયામાં, નથી એવું નથી, વિશેષ છે બાપુ. વિશેષ. પણ આ તો જો પારખી ઓલા કે એની ઘોડી કે જ્યાં ભજનાનંદી હોય ને ભળી જાય ને ભળી જાય. તો આ કામ થઈ જાય એવું છે. છે. આવું સદગુરુ મહારાજે આપણને એક જ્ઞાન આપ્યું, એક સમજણ આપી, એક આપણને દિવ્ય એવો પ્રકાશ આપ્યો. એટલે આપણે એક ઈ સત્ર નીચે આપણે જઈને ઊભા રહી ગયા. બસ. ત્યાંથી ક્યાંય આગા પાછું આપણે થવાનું નથી. નથી. અને જો થયા તો ગયા, અને જો થયા તો પછી આપણે જેવું કોઈ મૂક્યું નથી. નહીં. કારણ કે વાંક ગુરુનો નથી. ગુરુએ તો જેમ છે એમ માર્ગ આપણને બતાવી દીધો બતાવી છે. એને દીધો. કોઈ ક્યાંય કસાશ રાખી નથી. નહીં, કસાશ. પણ જો સીધા માર્ગે ગુરુ જેમ કરે એમ આપણે કરીએ ને તો આ પાર પહોંચાય એવું છે. છે. કારણ કે ગુરુ મહારાજે શું કર્યું છે અને આપણને શું કીધું છે, આની ઉપર આપણે નિષ્ઠા રાખવી પડે એવી છે. ખૂબ. તો આ ભજન થાય એવું છે. માત્ર કદાચ 8 દિવસે 2 કલાક ભજનમાં બેસશું તો આ ભજન બાપુ લાગે એવું નથી બાપુ, નથી. હે? આ પણ આ તો- રાત દિવસ આ દવા પીવી પડે એમ છે, નામની દવા. હા, કે રાત. નામ સિવાય કાંઈ નથી. નથી. અને નામ સિવાય તરાય એવું બાપુ નથી. નથી. હે? નથી. કારણ કે ગુરુ મહારાજે સામે કાંઠે મૂકી દીધા. પણ હવે નક્કી તો આપણે કરવું પડે ને. નક્કી હે? કરવું. ગુરુ કોઈને કસાશ રાખે નહીં. આવું ગુરુ મહારાજનું શબ્દ છે, ગુરુ મહારાજનું આવું જ્ઞાન છે. તો આપણે બને ત્યાં સુધી જેટલો આનંદ થાય એટલો આનંદ કરશું બસ. અને આનંદ કરાવશું. આ સ્વરૂપ છે. એટલું બોલીને સદગુરુના શરણમાં વાળીને હીરા. અર્પણ કરું. સદગુરુ ગુરુ મહારાજની